ઉદ્યોગ સાહસિક મિત્રો ઉદ્યોગમાં અલગ અલગ પ્રકારની વ્યક્તિઓ આવે છે. એમાં મહિલા ઉદ્યોગ સાહસિકો જવલ્લે આવે છે. તો આજે આપણી સાથે એક ભણેલ ગણેલ, સારું એજ્યુકેશન મેળવેલ અને સેવા ક્ષેત્રમાં ગયેલ એવા નેઋત્રીબેન શાહ આપણી સાથે છે. તેઓ ભરૂચના છે. ભરૂચમાં એક એન્વાયરમેન્ટ લેબોરેટરી ચલાવે છે. તો એમની સાથે આજે વાત કરીએ, એના અનુભવની જાણીએ આપણે. નમસ્કાર બેન. નમસ્કાર. નેઋતિબેન, આપનું થોડું બેકગ્રાઉન્ડ આપશો? તમે આપ શું ભણ્યા છો, કેવી રીતે આ ફિલ્ડમાં આવ્યા, એની થોડી વાત કરશો? હું મારા માતા પિતાનું બીજું સંતાન છું. અમે 4 ભાઈ બહેન છીએ. મારા પિતા વ્યવસાય વકીલ અને મારી માતા જિલ્લા પંચાયતમાં નોકરી કરતા. બાળપણથી અમારા પિતાને એવું હતું કે અમે 3 બહેનો છીએ, પછી એક ભાઈ છે, તો મારા પિતાને એવું હતું કે દીકરીઓ પણ સારું ભણતર લે અને નાનપણથી જ પ્રોત્સાહન આપતા. તો એમના એનાથી મેં એન્જિનિયરિંગમાં એડમિશન લીધું અમદાવાદમાં, LD એન્જિનિયરિંગ કોલેજમાં. ત્યારે એન્જિનિયરિંગમાં સ્ટુડન્ટ્સ ઓછા જ હતા. બહેનો બહુ ઓછી જ હતી. બહેનો એટલે ફિમેલ સ્ટુડન્ટ્સ ઓછી હતી, પણ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગમાં ફિમેલ્સ યુઝ્યુઅલી વધારે હોય. અને ત્યારે આખા ગુજરાત ખાતે ફક્ત 20 એન્વાયરમેન્ટલ એન્જિનિયર્સ એડમિશન થતું એક વર્ષે. એટલે એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગમાં મેં એડમિશન લીધું અને બેચલર્સ પણ મેં એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગમાં કર્યું અને માસ્ટર્સ પણ મેં એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગમાં કર્યું, LD એન્જિનિયરિંગ કોલેજમાંથી જ. અચ્છા, એટલે એમઈ પણ આપે કર્યું? હા, એમઈ પણ એન્વાયરમેન્ટલ, એકચ્યુઅલી ડિગ્રીનું નામ એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ, પણ એ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગના જ ઉપક્રમમાં એ છે, LD એન્જિનિયરિંગ કોલેજમાં જ. પછી તો જનરલી એમઈ કર્યા પછી જેવી રીતે બહેનો ઉદ્યોગને બદલે નોકરી તરફ વળે છે, એવું તમારું વલણ પણ એવું હતું? એકચ્યુઅલી મને R&Dમાં રસ વધારે હતો, રિસર્ચમાં રસ વધારે હતો અને મેં કોલેજમાં રિસર્ચ એસોસિએટ તરીકે કામ પણ કર્યું. પણ મને એવું હતું કે હું ભણી છું તો હું જ્યાં જન્મી છું ત્યાં મારે રહી અને ત્યાં સેવા આપવી જોઈએ. જે ભૂમિએ મને જન્મ આપ્યો, ભારત તો ખરું જ, પણ ભારતમાં પણ હું ભરૂચમાં જન્મી. મેં અમદાવાદ જઈને ભણતર મેળવ્યું, પણ મને એવું હતું કે હું ભરૂચમાં રહીને કંઈક કરું. એટલે હું ભરૂચ પાછી આવી અને ભરૂચમાં મેં પહેલાં શરૂઆતમાં ફ્રીલાન્સિંગ ચાલુ કર્યું. એટલે હું જુદા જુદા કન્સલ્ટન્ટ્સ માટે રિપોર્ટ્સ મેકિંગ અને ડિઝાઇન અને એમને સાઇટ એન્જિનિયરિંગનું જે કામ હોય એ હું કરતી. કામ કરતાં કરતાં મને એક અહેસાસ થયો કે મારા જે વર્ક એથિક્સ છે અને જે રીતે મારે કામ કરવું છે એ રીતે કામ કરવા માટેનું કોઈ ચોક્કસ સેટઅપ મને મળી નથી રહ્યું. પછી ઇન્ડસ્ટ્રીઝ હોય કે પ્રાઇવેટ કન્સલ્ટન્સીઝ હોય. એટલે મેં એવું વિચાર્યું કે હું મારી પોતાની નાની અમથી ફર્મ ચાલુ કરું. બરાબર. એ જ રીતે હું એક વખત ગોદરેજમાં મળવા ગઈ ને ગોદરેજમાં ત્યાં એક પિયુષભાઈ શાહ કરીને એક ભાઈ, જેમને હું કોલેજમાં ભણતી હતી ત્યારે એક પ્રોજેક્ટના કામ માટે મળી હતી. એટલે એમને મેં કહ્યું કે હું આવી રીતે કંઈક કામ કરવા માગું છું. એમણે મને એફ્લુએન્ટ ટ્રીટેબિલિટીનું કામ આપ્યું અને ધ વર્ક ઓર્ડર અમાઉન્ટ વોઝ 46,000. અને એના ઉપર અમે નક્કી કર્યું કે મારે કંપનીમાંથી જેટલું પણ એફ્લુએન્ટ નીકળે છે મારે વાસ્તવમાં એની સ્ટડી કરવી પડે, તો જ હું એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્ટડી કરી શકું. એટલે અમે લોકોએ એનું કોસ્ટિંગ કાઢવા માટે જુદી જુદી લેબોરેટરીનો સંપર્ક કર્યો અને એ કોસ્ટિંગ આવ્યું 1.5 લાખ. એટલે મારી સાથે એક ભાઈ હતા, એમણે મને એવું કહ્યું કે બેન, 1.5 લાખ આપણે કોઈને આપીએ એના કરતાં 1 લાખ રૂપિયાનું જો ઇન્વેસ્ટમેન્ટ આપણે કરી શકીએ તો આપણે પોતે જ લેબોરેટરી ચાલુ કરી શકીએ. અને અમે જે અમારી પાસેથી આટલા સમયથી જે પણ કામ હું કરતી એમાં મારી પાસે જે પણ બચત હતી, જે મૂડી હતી, એમાંથી 96,000નું ઇન્વેસ્ટમેન્ટ કરી અને એક નાની અમથી ઓરડીમાં અમે લોકોએ લેબોરેટરી ચાલુ કરી દીધી. પછી તમને લેબોરેટરી ચાલુ કર્યા પછી કંઈ મુશ્કેલીઓ આવી? હું એક સિદ્ધાંતમાં માનું છું, કામ કામને શીખવાડે. મેં ક્યારેય પણ જો એ કામ ટેકનિકલ હોય અને ક્લાયન્ટને જેન્યુઇનલી કામ કરવું હોય તો મેં ક્યારેય કોઈ કામને ના નથી પાડી. અને સાચું કહું ને તો મને ક્યારેય એવું લાગ્યું નથી કે કોઈ તકલીફ પડી હોય.
કે જેટલી ચેલેન્જીસ આવે કે જેટલી તકલીફ આવે તો એમાંથી એક નવી દિશા ખુલતી હોય છે, નવી તક ઊભી થાય. હા. એટલે જેમ કે કોઈ તકલીફ આવે તો એક જ આવે કે કોઈ એફ્લુએન્ટ અમે સ્ટડી કર્યું તો એની ટ્રીટમેન્ટ અત્યારે એકદમ અવેલેબલ ના હોય માર્કેટમાં, તો અમારે નવું સેટઅપ કરવું પડે. મને રસ R&Dમાં હતો, તો વાસ્તવમાં મારી લેબોરેટરી મારા માટે એક નાની R&D લેબ બની ગઈ અને હું ત્યાં જ એફ્લુઅન્ટનું ટેસ્ટિંગ કરી એના ઉપર એક્સપેરિમેન્ટ કરી અને હું એમાં એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ સજેસ્ટ કરી શકતી. એ મુશ્કેલી જે આવતી ગઈ એ ધીમે રહીને આજે આટલા વર્ષે 2006 નવેમ્બર 18 તારીખે મેં ચાલુ કર્યું હતું. આજે આટલા વર્ષે 2014 સુધીમાં એ વસ્તુ મારી કંપનીની સ્પેશિયાલિટી થઈ ગઈ છે. આ એરિયામાં લોકો એવું માને છે કે જો કોઈ એફ્લુએન્ટની ટ્રીટમેન્ટ ટેકનિકલી પોસિબલ ના હોય તો એકવાર આ બેનને પૂછવું. અને મને એ લોકો એમના એફ્લુએન્ટમાં R&D કરવા માટે પૈસા આપતા હોય એ રીતે એ લોકો મને પ્રોત્સાહિત કરે છે કે અમને વાંધો નથી, તમે 3 મહિના લો, આમાં અમારે કંઈ પણ ટેકનિકલ ઇનોવેશન હશે અમે ઇન્વેસ્ટ કરવા પણ તૈયાર છીએ, પણ અમને પ્રોપર સજેશન આપો. એક માહોલ હતું 2006ની આસપાસ કે બધાને એવું હતું કે 4 ટેન્ક મૂકી દીધી અને ચકરડા ફેરવી દીધા, ચૂનો નાખી દીધો એટલે એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ થઈ ગઈ. 2014 આવતા સુધીમાં એક એવું માહોલ આવી ગયું કે જેમ એક પ્રોડક્શન કોઈક વસ્તુનું લેવા માટે એક ચોક્કસ પ્રોસેસ હોય અને ચોક્કસ સેટઅપ હોવું જોઈએ, એવી રીતે એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ ચોક્કસ સેટઅપ હોય અને દરેક એફ્લુએન્ટનો પોતાનો નેચર છે, એ નેચર સમજીને એને ટ્રીટમેન્ટ આપવી જોઈએ. અચ્છા, તમે જે આ કામ કરો છો જનરલી કુટુંબનો કેવો સહયોગ મળે છે, અથવા તો સમાજમાં એઝ એ લેડી તરીકે તમે આ કામ કરો છો, કદાચ ગુજરાતના પહેલા કન્સલ્ટન્ટ મહિલા કન્સલ્ટન્ટ હશો? ઇન્ડિપેન્ડન્ટ તરીકે કદાચ હું પહેલી બીજી વ્યક્તિ હોઈશ. છે બીજી ફિમેલ કન્સલ્ટન્ટ્સ, પણ એમને કોઈનો ને કોઈનો સપોર્ટ લાઈક હસબન્ડ હોય કે પાર્ટનર હોય એવી રીતે. પ્રોપ્રાઇટર તરીકે મને પણ બહુ ખ્યાલ નથી, કદાચ હું પહેલી બીજી વ્યક્તિ હોઈશ. મને લગભગ હજુ સુધી કોઈ તકલીફ પડી નથી. હું ઇન્ડસ્ટ્રીમાં જાઉં તો પણ મને એક ચોક્કસ માહોલ મળી રહે છે. બિઈંગ અ ફિમેલ એ લોકોને પણ એવું લાગે કે દે હેવ ટુ પ્રોવાઈડ મી એક કમ્ફર્ટેબલ ઝોન, તો એ લોકો પણ એટલા સહયોગી હોય છે અને લગભગ આમ પારિવારિક રીતે પણ મને કોઈ તકલીફ હજુ સુધી પડી નથી. કુટુંબનો સહયોગ પૂરો 100% સહયોગ છે. મારા પપ્પા, મેં જેમ શરૂઆતમાં જ કહ્યું કે અમારા પિતાને એવું હતું કે બહેનો જે હંમેશા ડિપેન્ડન્ટ રહે એવી રીતે નહીં, મારી છોકરીઓ સ્વતંત્ર રહેશે અને મારી છોકરીઓ સમાજમાં પોતાની ઓળખ ઊભી કરશે. એમણે ક્યારેય કોઈની ઉપર ડિપેન્ડન્ટ રહેવાની જરૂર ના રહે. એ બને તો કોઈનો સહારો બને, ક્યારેય કોઈનો સહારો લે નહીં. બસ એને કારણે એમણે હજુ સુધી પણ મને 100% સહકાર આપેલો છે. અચ્છા, અત્યારે આપની લેબોરેટરીમાં કેટલું મૂડી રોકાણ હશે અને કેટલા માણસોને આપ રોજગારી આપો છો? અત્યારે મારે ત્યાં 5 જણની રોજગારી છે. એક એન્જિનિયર છે, એક ભાઈ છે ITI થયેલા છે, એનાલિસિસનું કામ કરે છે, 2 છોકરાઓ છે, 1 છોકરી છે. આ બધા થઈ અને 5 માણસો મારે ત્યાં કામ કરે છે. ઇન્વેસ્ટમેન્ટ લગભગ થોડું કરતાં શરૂઆતના જે 96,000 હતા એમાંથી 4-5 લાખ રૂપિયા સુધી મારું ઇન્વેસ્ટમેન્ટ દર વર્ષે, એટલે હું જે કમાઉં છું એમાંથી અમુક હિસ્સો એવું માનું કે મારી લેબોરેટરીમાં ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડેવલપ કરવામાં જવો જોઈએ. અને શરૂઆતમાં હું ભાડાની જગ્યામાં હતી. આજે મારું પોતાનું સેટઅપ છે. જે પણ જગ્યા છે મારી પોતાની છે, જે ફર્નિચર છે એ મારું પોતાનું છે. તો જે હું પહેલાં રેન્ટ ઉપર હતી એ આજે મારું પોતાનું છે. એટલે આટલા વર્ષોમાં મેં લગભગ 25 થી 30 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે, પણ મેં મારા ધંધામાં શરૂઆતમાં લાખ રૂપિયા જ નાખ્યા છે. બાકી બધું તો હું જે બિઝનેસમાંથી કમાતી ગઈ એ જ મેં એમાં ઇન્વેસ્ટ કર્યું. અચ્છા, આપ છેલ્લે અમારા ઉદ્યોગ સાહસિક મિત્રોને, ખાસ કરીને મહિલા એન્ટરપ્રેનર્સને શું મેસેજ આપવા માગો છો? હું માત્ર એક જ વસ્તુ કહીશ સુરેશભાઈ, કે કોઈક પણ કામ કરવું હોય તો સાચી નિષ્ઠા, પ્રામાણિકતા અને સાચી હિંમત, 3 વસ્તુની બહુ જ જરૂર હોય છે. બાકીની બધી અનુકૂળતાઓ પ્રકૃતિ અને આપણી આસપાસ રહેનારા માણસો પાસેથી આપણને મળી જ જતી હોય છે. જે કોઈ આજે નહીં સમજી શકે, જો તમારા પ્રયત્નો સાચા હશે તો એ ગમે ત્યારે પણ તમારી પરિસ્થિતિને સમજશે અને તમને સહકાર આપશે. સાચી નિષ્ઠા, પ્રામાણિકતા,
પોતાના કામ પ્રત્યેની લગન, આટલી વસ્તુ બહુ જ જરૂરી છે. આમાં ભણતર કે પુરુષ સ્ત્રી કે એવી કોઈ હું નથી માનતી કે એવું કંઈ વધારે અસર કરતું હોય, કોઈ કશું જ મહત્ત્વનું નથી. મેં તમને કહ્યું ને, શરૂઆતમાં મેં માત્ર 96,000 નાખ્યા હતા. બાકી આજે જે પણ કંઈ તમે જુઓ છો એ બધું જ એ જ ધંધામાંથી મેં નાખેલું છે. કે મારી આસપાસના લોકો, શરૂઆતમાં હું જ્યારે લેબોરેટરી કરતી તો હું જ્યારે એવું કહેતી કે હું ફક્ત ટેકનિકલ કામ કરીશ, હું પેપર વર્ક નહીં કરું, તો જેટલા પણ કન્સલ્ટન્ટ્સ છે, મારા પ્રોફેસર્સ, મને બધાએ એવું કહ્યું હતું કે ઓફિસ ચલાવવા માટે તો તારે પેપર વર્ક કરવું જ પડશે, ફક્ત ટેકનિકલ કામથી તું નહીં ચાલી શકે. આજે આટલા વર્ષોથી પછી એ લોકો પણ મને એવું કહે છે કે ના, ટેકનિકલ પર પણ ચાલી શકે. જે લોકોને એવું હતું કે ના, અમારે જે અત્યારે સિસ્ટમ છે એ સિસ્ટમ પ્રમાણે ચાલવું જ પડે, એવું પણ જરૂરી નથી. તમારે નક્કી કરવું પડે કે તમારે શું કરવું છે. તમારી નિષ્ઠા, તમારા કામ પ્રત્યે લગન હોય તો કોઈ પણ કામ મુશ્કેલ નથી. અને એના માટે એવી કોઈ બેઝિક જરૂરિયાત પણ નથી કે આ જ ભણતર હોવું જોઈએ, આટલા પૈસા હોવા જ જોઈએ, કે આ ટાઈપનો સપોર્ટ હોવો જ જોઈએ. બાકી બધી પરિસ્થિતિઓ તમારી લગન સાચી હોય તો આપોઆપ તમને મળી જતી હોય છે. બેન, આપે બહુ સારી રીતે સાદી સરળ ભાષામાં અમારા ઉદ્યોગ સાહસિક મિત્રોને આપની અનુભવ ગાથા કહી અને પ્રેરણા આપી છે. આપના માટે, આપને આ માટે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.